ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનના ગેંગના 2 આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી। ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતા યુવાની લગ્નની લાલચ આપી લૂંટેરી દુલ્હન ગેંગની દેખા દેવી વિરેન્દ્ર યાદવ, સોનુ ગુપ્તા, અશ્વિન પાટીલ સહિતના યુવાનોને સાદાઈથી લગ્ન કરવા અને અન્ય વાતો કરી યુવાન પાસેથી 1,30,000 પડાવી લઈ રેખા દેવીએ આશરે 2 દિવસમાં યુવાન સાથે તેના ઘરે રહી અને ત્યારબાદ પ્રોપર્ટીના કામકાજ અર્થે ગામ જાઉં છું તેમ કહી જતી રહી હતી। અને અંગે યુવાને ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોય, જેને લઈ પીઆઈ એનજી ચૌધરીએ પીએસઆઈ AH નીનામાં માર્ગદર્શન પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર અને પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન તથા ઝોન 3 LCB સ્કોડના હેડ કોન્સ્ટેબલ વિકાસને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી નકલી ગેંગના નકલી દુલ્હન રેખાદેવી વિરેન્દ્ર માલી યાદવ અને અજય ઉર્ફે સોનુ રમાશ શંકર ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા રેખા દેવી કઈ અને એક એના બનેવી કહીને આવેલા હતા। એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે। એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા, નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા। બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમની જે લગ્ન કરવાનું નક્કી કરેલું એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા। એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા। 2 દિવસ રોકાયા એના પછી એમને એવું કીધું કે મારા જે નામ છે નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું। એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા। એના બાદ આવેલા નહીં। વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી પણ સંપર્ક થયેલો નહીં, એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી। જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે પીએસઆઈ નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી। તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું। ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે। તો એ બેઝ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે। ત્યાં જઈ જે પીએસઆઈ છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલનું લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ, એટલે કે સોનુને ચાની કેટલી વાળાને બધા ઓળખતા હતા એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે તો અમારે એમને જવું છે એમના ઘરે। તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે। ત્યારે પીએસઆઈ નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું। એ સમય દરમિયાન એ બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે। જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેઝ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સર, ઘરમાંથી કે રૂપિયા બી લઈ ગયા છે આ લોકો અને પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ધ્યાન ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે। સર, લોકોને શું અપીલ કરશો આ લૂંટેરી દુલ્હન જે રીતના અંજામ આપી રહી છે? લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ। ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે।